હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારે એસએસસી ડી લવરો તમારે જે 4 તારીખથી તમારી એક્ઝામ શરૂ થાય છે ત્યાં તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈને જવાનું હોય છે, કેમ કે ડોક્યુમેન્ટમાં કેટલા લોકો છે વિદ્યાર્થી તે ફેલ થતા હોય છે, એટલે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જવા, ત્યાં કઈ બાબતનું તમારે ધ્યાન રાખવું, એન્ડથી લઈને એક્ઝિટ સુધી તમારી જે તે માહિતી છે તમને આ વિડીયોમાં મળે છે. ખાસ કરીને વિડીયો પૂરો જોજો ને જેટલા લોકો વિડીયો તો જોઈ છે તમે જોઈ છો પણ સબસ્ક્રાઈબર ઓછા લોકો કરે છે, જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને આપણે 1K સબસ્ક્રાઈબરની ફેમિલી છે યુટ્યુબમાં તે કમ્પ્લીટ કરી દો. તો સૌપ્રથમ વાત કરવામાં આવે આપણે તો ક્યાં ક્યાં તમારે ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે. સાથે તમારી એક્ઝામ છે એ તમને ખબર હશે ઓલરેડી, તમારે 10 દિવસ પહેલા તમારે જે છે તે કઈ બાજુ છે એક્ઝામ ત્યાં ખબર પડી જશે ને તમારી એડમિટ કાર્ડ છે તે 4 દિવસ પહેલા તમારી એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે. તો હવે વાત કરવામાં તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના. તો સૌપ્રથમ તમારે જે એડમિટ કાર્ડ તમે હોય છે તેની 2 તમારે ઝેરોક્સ લઈ જવાની છે, કેમ કે એક ઝેરોક્સમાં કંઈ થયું હોય પ્રોબ્લેમ તો તમારે બીજી સાથે ઝેરોક્સ લઈ જવી, ત્યાં જઈને તમારે કંઈ પ્રોબ્લેમ ન રહે. તેના પછીની વાત કરવામાં આવે તમારે તો તમારે જે આધાર કાર્ડ છે તે ઓરિજિનલ અને જે અપડેટ હમણાં થયા છે ને તે અપડેટ સાથે લઈ જવું, અને સાથે જૂનું આધાર કાર્ડ પણ સાથે લઈ જવું એવું લાગે તો. બાકી જે નવું આધાર કાર્ડ છે તેમાં તમારે કંઈક નામમાં કંઈ ફેરફાર હોય કે તમારે એડમિટ કાર્ડમાં ફેરફાર હોય તો બીજા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા, જેમ કે આપણે જે પાન કાર્ડ છે, તમારે જે જન્મ તારીખનું પ્રમાણપત્ર છે અને બીજા અલગ અલગ ડોક્યુમેન્ટ છે, લીવી સર્ટિફિકેટ છે તમારે તે પણ સાથે લઈ જઈ શકો નામમાં ફેરફાર હોય તો. બાકી જે નામમાં ફેરફાર ન હોય તો તમારે આધાર કાર્ડ, તમારું જે એડમિટ કાર્ડ અને તમારે જે પાસપોર્ટ જે ફોટો છે ને તે 2 લઈ જવાનું કીધું છે, તો તમારે સાથે 5 લઈ જવા, ત્યાં જઈને તમારે કંઈ પ્રોબ્લેમ ના રહે. તેના પછી તમારે જે પેન હોય છે તે પેન તમારે અલાઉ નથી, એટલે તમારે અંદરથી પેન અને રફ તમારે જે છે, જેમ કે તમારે જે એક્ઝામમાં અલગ અલગ રીઝનિંગ આવે છે તેના માટે તમને રફ પેપર પણ આપશે, તો તમારે પેન પણ અલાઉ નથી ની અંદર. હવે પાણીની બોટલ છે તે તમારે પારદર્શક હોવી જોઈએ, જેમ કે આપણે કે બિસ્લેરી છે બોટલ તે પારદર્શક પાણીની બોટલ હોય તો તમે લઈ જઈ શકો છો, ન તો પાણીની બોટલ પણ અલાઉ નથી. હાથમાં તમારે જે પણ ઘડિયાળ, કાંડા, અલગ અલગ વસ્તુ હોય છે, તમારે ગાડીની ચાવીથી લઈ તમારે જે હાથમાં તમે પહેરતા હોય વીંટી બીટી તે અંદર કઈ અલાઉ નથી, એટલે તમારી સાથે છે તે બેગ લેતું જવું, કેમ કે તમારે સામાન રાખવા માટે તમારે કમ્ફર્ટેબલ રહે. તો બેગમાં તમારો બધો સામાન છે ત્યાં રાખી દેવો. તો આ જે તમારે જે છે તે સાથે લઈ જવાની નથી, કઈ વીંટી તે માંડીને ઘડિયાળ કઈ બેગમાં રાખી અને બાજુમાં તમારે હશે ત્યાં પૈસા દઈને પણ હશે અને પૈસા વગરનું પણ હશે, તેમાં તમે તમારું બેગ મૂકી શકો છો, જેથી તમારે સેફ રહે. તમારી બેગમાં જે ફોનથી માંડી તમારી જે કિંમતી વસ્તુ હોય છે તે તમારું બેગ મૂકી શકો, એટલે બેગ સાથે લઈ જવું. અને તમારે જે દૂર હોય તો તમારે જે કપડાં પહેરવાના હોય છે તે પણ સાથે જે જરૂરી છે તો લઈ જ જવાના છે. અને તેને પછીની મોસ્ટ વાત કરવામાં આવે તો ડોક્યુમેન્ટમાં તમે ખાસ ધ્યાન રાખજો, તો તમારા નામમાં ફેરફાર હશે તો બીજા ડોક્યુમેન્ટ લાવજો, કેમ કે ત્યાં ડોક્યુમેન્ટમાં વધારે પડતા બાર કરે છે. જો નામમાં તમારે ફેરફાર હશે ને તમારી જે ફોટો છે તે એડમિટ કાર્ડમાં કલર પ્રિન્ટ કરાવેલો ચોક્કસ હોવો જોઈએ, કલર પ્રિન્ટ ઝેરોક્સ તમારી નહીં હોય. જો એડમિટ કાર્ડમાં તમારો ફોટો છે તે ઝાંખો પડતો હશે ને તો ત્યાં તમને રોકવામાં આવશે, જેને લીધે તમને બીજા ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવશે. એટલે સાથે ડોક્યુમેન્ટ લઈ જવા, ઝેરોક્સ સાથે લઈ જવી, એડમિટ કાર્ડ છે તે કલર પ્રિન્ટ ઝેરોક્સ કરાવી લેવી, થોડાક ₹5 વધારે દઈ દેવા. આટલી બાબતનું ધ્યાન રાખવાનું છે. હવે એન્ટરથી લઈને એક્ઝિટ સુધી તમારે શું કરવાનું છે. તો પહેલા તમે એન્ટર થશો એટલે તમારે જે કંઈ પણ હાથમાં તમે પહેર્યું હશે તે તમારે અલાઉ નહીં હોય, એટલે બહાર કાઢવાનું રહેશે. પછી તમારે જે છે તે એડમિટ કાર્ડ ચેક કરશે, તમારું આધાર કાર્ડ ચેક કરશે અને તમને ચેક કરશે, એટલે તમારે જે છે ફોટો તે તમે રૂબરૂ છો તેની ચેક કરી તમે એન્ટર થશો એટલે તમારું વેરીફાઈડ થશે. ત્યાં તમારું જે સ્ટીકર છે, એટલે કે તમારો સ્ટેમ્પ ઉપર તમારી એડમિટ કાર્ડ છે તેમાં જે મારી સહી ત્યાં તમારે સિક્કો લાગશે. પછી તમારી બીજી તમે આગળ પ્રોસેસમાં આગળ વધશો એટલે તમારું જે ચેકઅપ છે તે મશીનથી તમને ચેકઅપ કરશે, તો તમારે જે અંદર કંઈ લાવી હશે નથી તમારી સાથે તો ચેકઅપ કરી તમે પછી જે તમારે જે લેબ હોય છે તેમાં તમારે જવાનું હોય છે. લેબમાં જઈ તમારે જે રોલ નંબર તમારે હોય છે તે યાદ રાખવાનો, તમારે જે એડમિટ કાર્ડમાં રોલ નંબર હોય છે ને તે નીચે સૌપ્રથમ જોઈ લો તો કઈ લેબમાં તમારી જે એક્ઝામ છે તે છે. અલગ અલગ લેબ હોય છે, તમારે લેબની બહાર તમારે બોર્ડ મારેલું હોય છે સફેદ કલરના, તમારે અહીંથી લઈ ને એટલા રોલ નંબરના છે વિદ્યાર્થી તેને અહીંયા લેબમાં એન્ટર થવાનો છે. તો તમારે જે એડમિટ કાર્ડ છે તેમાં નંબર તમારે જોઈ લેવાનો, લેબ નંબર જોઈ તમારે એન્ટર થશે એટલે પાછું તમારું વેરીફાઈડ થશે. જેમાં તમારો જે અંગૂઠો છે તે વેરીફાઈડ તમારે કરવા છે, તમારો ફોટો છે તે કોમ્પ્યુટર દ્વારા તમારે જે કેમેરાથી ફોટો પડાશે વેરીફાઈડ કરાશે. અને ખાસ બાબતનું ધ્યાન રાખવું બહેનો માટે તમે જે હાથમાં મહેંદી કરો છો તે મહેંદી નથી કરવાની, કેમ કે તમારું જે ફિંગર આવશે તેમાં મહેંદી હશે તો કંઈક અલગ અલગ દ્રવ્યનું હશે તો તમારે ફિંગર નહીં આવશે તકલીફ પડશે, કેમ કે કેટલા લોકોને ફિંગરમાં છે તે તકલીફ પડતી હોય છે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે એન્ટર થઈ અને તમારે જે પાછું વેરીફાઈડ થશે કોમ્પ્યુટરથી, એટલે તમે કોમ્પ્યુટરમાં વેરીફાઈડ થશે એટલે તમારી જ્યાં સીટ હશે ને ત્યાં તમારે જે કોમ્પ્યુટરમાં તમારો ફોટો, તમારી સ્લીપ ને બધું આવી જશે. ત્યાં જ તમારે એક શાંતિથી પૂર્ણ બેઠી જવાનું છે.
અલગ અલગ પ્રોસેસમાં વાર લાગે છે. વહેલા એન્ટ્રી આપી દે તો તમારે ત્યાં જઈ ને બેસી રહેવાનું શાંતિથી, તેમાં કઈ એન્ટર તમારે કઈ કરવાનું નથી. પછી તમારે જે માઇકમાં બોલશે એ રીતે તમારે કરતું રહેવાનું છે, અને તમારે જે છે તે સાથે તમને કહેતા પણ જશે. હરેક લેબમાં અલગ અલગ 2 થી 3 મેડમ કે સર હોય છે, તે તમને સંપૂર્ણ માહિતી આપી દેશે. તમારે પાસપોર્ટ કઈ રીતે નાખવા છે, જે પાસપોર્ટ તમે કોમ્પ્યુટરમાં એન્ટર કરો ને, તમારો જન્મ તારીખ છે તે તમારે એન્ટર પાસપોર્ટ કરવાનું રહેશે, અને તમારે જે રોલ નંબર છે તે તમને ખબર જ હશે. એ રીતે એન્ટર કરીને તો જ્યારે તમને સર કે ઉપરથી જે માઇકમાંથી બોલે ત્યારે તમારે એન્ટર કરવાનું છે. ન ખબર પડે તો જે સર તે મેડમ છે તેને પૂછી લેવું. તમારે હાથે કઈ તેમાં કઈ ટ્રાય કરવાની જરૂર છે નહીં. તો આ રીતે કંઈક તમારે જે એક્ઝિટથી લઈને એન્ટર સુધી છે તે બધી માહિતી તમને જણાવી દીધી છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરી દીજો. જે લોકો એસએસસી ની પરીક્ષા દેવા જાય છે તેના માટે છે આ વિડીયો, તો તેને પણ શેર કરી દેજો. તો મળીએ છે બીજા વિડીયોમાં. તાલી બધા મિત્રોને જય અને બેસ્ટ ઓફ લક.